જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકની શહેરી વિકાસ સત્તામંડળ જુડો કચેરી દ્વારા ટીપી સ્કીમને લઈને એક બેઠક યોજાઈ। મહાનગરપાલિકા હસ્તકની શહેરી વિકાસ સત્તામંડળ જુડો સાથે કચેરી દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ટીપી સ્કીમને લઈને અધિકારીઓ હાજર રહી ટીપી સ્કીમ બાબતે સમજણ અપાઈ। આ સાથે મીટિંગ હોલ ખાતે જૂનાગઢમાં હોલમાં યોજવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની કચેરી જૂનાગઢ દ્વારા આજરોજ ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 11 જૂનાગઢ જાંજરડાની ઓનર્સ મિટિંગ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલી। સમય સવારના 11 થી બપોરના 2 કલાક સુધી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફેસાઇલ માવેન કંપની સુરતની તમામ અમારા અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને તમામ ખેડૂતોને આપણે અગાઉથી નોટિસ બજાવી અને જાણ કરવામાં આવેલી કે આ તારીખે સ્થળ અને સમયે ઓનર્સ મિટિંગનું આયોજન કરવામાં આવે છે, જેમાંથી 203 ખેડૂત મિત્રોએ હાજરી પૂરેલી છે। એ ત્યાં રૂબરૂ આવેલા અને દરેકને આ ટીપી સ્કીમ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી। આ DTPS 11ની આપણે વાત કરીએ તો એમાં જાંજરડાના પૈકી સહિત 27 સર્વે નંબરોનો સમાવેશ થાય છે, જ્યારે જૂનાગઢના પૈકી નંબરોવાળા 146 સર્વે નંબરોનો સમાવેશ થાય છે। કુલ 173 સર્વે નંબરોનો આમાં સમાવેશ થાય છે। એરિયાની દ્રષ્ટિએ વાત કરીએ તો અંદાજિત 167 હેક્ટર જેવી જમીનનો આમાં સમાવેશ થાય છે। ફાઇનલ પ્લોટ 110 જેવો બનશે। સામાન્ય આપણે રીતે જોઈએ તો કપાતનું ધોરણ 40% હોય છે, પરંતુ આમાં વધારે જૂનાગઢનો વિસ્તાર હોવાથી એવરેજ આપણે 20.93% જેટલી એટલે કે 21% જેટલી કપાત લેવામાં આવશે અને કોઈ પણ બાંધકામ કે એને નુકસાન ન થાય એ રીતે આ ટીપી સ્કીમ અમલી બનાવવામાં આવશે। મૂળ વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે રોડ, રસ્તા, ગટર એના કામ માટે આ ટીપી સ્કીમ બનાવવી ખૂબ જ જરૂરી છે। તો હિત સંબંધ ધરાવતા તમામ વ્યક્તિઓ અને જમીન માલિકોને આ તકે ફરીથી પણ વિનંતી કરવામાં આવે છે કે તારીખ 14 ઓગસ્ટ 2024થી લઈને તારીખ 20 ઓગસ્ટ 2024 દરમિયાન રજાના દિવસોમાં પણ સવારના 10:30 થી સાંજના 6:10 સુધી જુડા કચેરી જૂનાગઢ પંકજ બંગલો ચર્ચ સામે ખાતે જે કાંઈ આપના વાંધા સૂચનો હોય એ સ્વીકારવામાં આવશે અને એને અમે જ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।